વાત ઈ છે ચૈતરભાઈ ની એ સ્ટાઇલ છે રાજ ઠાકરે જેવી, ધબધબાટી, જ્યાં હોય ત્યાં આ મહાબલીની જેમ જ આવવું, ત્રાટકવું, છવાઈ જવું, લાફાલાફી કરી લેવી, મોબાઈલ ફેંકી દેવા, ગ્લાસ છૂટા મારવા વગેરે વગેરે. ઈ કર્યા ન કર્યા કઈ નહીં, પણ ડખો તો છે જ. પણ ટૂંકમાં છાપામાં તમે ચમકા કરો અને કાર્યકરોને એમ થાય કે આપણા નેતા છે કોઈથી ફાટી પડતા નથી. પણ એને કારણે ભલે ચૈતરભાઈની ન્યાની આદિવાસી જે વિસ્તારમાં રહે છે દેડિયાપાડા ઇત્યાદિમાં, ન્યા એની જે છાપ થતી હોય તે, પણ ગુજરાત જે છે વેપારી વર્ગ ધરાવતું અને ક્રિમિલિયર એટલે કે બિલકુલ વ્યવસ્થિત લોકોનું ગામ છે, સાધન સંપન્ન લોકોનું. એને આ ટાઈપની જેને ગુંડાગર્દી પણ કહી શકાય એવું બહુ ગમતું નથી. થોડુંક દાદાગીરી હોય સમજ્યા, પણ જ્યાં હોય ત્યાં તમે કાઠલાત પકડીને વાત કરો એવું શું કામ બને? એમ આ ગોપાલભાઈ તમારા જ છે ને, આમ આદમી પાર્ટીના છે ને ગોપાલ ઇટાલિયા. તમે જુઓ એની કાર્યશૈલી, એવી તર્કબદ્ધ વાત કરે કે જે પોલીસે એને અદાલતમાં જતા રોક્યા, લગભગ એની નોકરી જવાની. એને ગાડીમાં બેઠા બેઠા લેશ માત્ર પીતો એટલે કે એનો મગજ ગુમાવ્યા વગર એને પોલીસ અધિકારીને કીધું કે હું અત્યારે વકીલના યુનિફોર્મમાં છું, કોર્ટમાં જાઉં છું, મારા અસીલને મળવા જાઉં છું. તમારી પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો કે મને કોર્ટમાં અસીલને મળતો જતા રોકી શકે. પોલીસે બોલ્યા છે, વિડીયોમાં બોલે છે કે સાહેબ વાત સાચી, પણ તમે મારી મજબૂરી સમજો. એટલે બીજો પ્રશ્ન એને કર્યો કે મજબૂરી એટલે શું? તમે પોલીસ છો, પોલીસ મજબૂર હોય તો પ્રજા તો લાચાર જ થઈ જાય ને. સહી વાત. શેની મજબૂરી? તો કે મારે ઉપરથી મને આદેશ છે. આને ત્રીજો પ્રશ્ન કર્યો, ઉપર કોણ? આને કહેવાય તર્કબદ્ધ દલીલ. સાંભળનારાને લાગે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીનો ખાલી ખેસ નથી પહેર્યો, કામ એના જેવું કર્યું. સાચી વાત. ઉઘાડા પડી ગયા, કાંઈ મગજ ગુમાવ્યા વગર, મોબાઈલ છૂટો માર્યા વગર, ગ્લાસ ફેંક્યા વગર, લાફો માર્યા વગર, ગાળાગાળી કર્યા વગર, કશું જ નહીં. એકદમ નિતાંત શહેરે. ગીતાજીમાં કહ્યું ને, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સિદ્ધદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. કળિયુગમાં કયો યોદ્ધો જે છે એ સફળ થશે? તો ભગવાને કીધું સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, જેનું મગજ સ્થિર, બુદ્ધિ સ્થિર રહેશે, રણના મેદાનમાં પણ જે પોતાની ચિત્ત ગુમાવે નહીં, એનો વિજય નક્કી છે. ગોપાલ ઇટાલિયાએ ઈ કર્યું. જી, આમ આદમી પાર્ટી માટે તો અત્યારના સાહેબ તમે જે કહો એની કાર્યશૈલી ચેતર વસાવાની આપણે જાણીએ જ છીએ, પણ ઓલી ગુજરાતી કહેવત આપણે સાહેબ નથી કહેતા કે દૂધણી ગાયની લાતે હારી. એમ વ્યક્તિ કદાચ દોષ હોય તો એનો દોષ સહન કરી લેવો ફાયદો થાય તો. એટલે આમ જોવો તો ચેતર વસાવાની કાર્યશૈલીથી આખું ગુજરાત વાકેફ જ છે, પણ તેમ છતાં આ આમ આદમી પાર્ટી માટે તો એક રનિંગ ટ્રેક થઈ ગયો, ઢાળ ચડવાનું એક વાહન થઈ ગયું. સાચું કે? બિલકુલ. જો તમે પાર્ટીની દ્રષ્ટિએ જુઓ, મેં દ્રષ્ટિ જોઈ એ પ્રજાની દ્રષ્ટિએ જોઈ, પણ એઝ એ ધારો કે કોઈ પક્ષનો કાર્યકર છે અથવા તો પક્ષ પોતે ઈ માને કે ના ના બરોબર છે, હું કામ? એનાથી બે ત્રણ વસ્તુ થાય છે. એક તો રોલો પડે, તંત્ર ઉપર છાકો પાડી શકાય, લાઈમ લાઈટમાં આવી શકાય, કાર્યકરોનું મોરલ ઊંચું રહે અને પક્ષ ધબકતો રહે. આ પંચ પ્રકારનો જે લાભ છે ઈ ચૈતર વસાવાની આ પ્રકારની સ્ટાઇલ થી મળે છે. ઈ પાર્ટીનું ભલું થાય, એમાં કોઈ સંશય નથી. આપણે તો વાત એમ કરીએ છીએ કે ભાઈ જનતા શું માને છે, એમાં કઈ તમે ગડદાપાટું કરશો. આ તો ઠીક છે, તમે જો ગોપાલ ઇટાલિયા જીત્યા પછી એને શું કીધું? નહીતર ઈ ચૈતર વસાવાને આટી મારે એમ છે, લડી હકે એમ છે, પોલીસનું બેકગ્રાઉન્ડ છે, કોઈથી ફાટી પડે એમ નથી. જીત્યા પછી એને જો બુદ્ધિપૂર્વક શું કીધું કે ભાઈ હવે હું દીકરીના બાપની જેવું છે, મારે હવે જવાબદારી આવી છે મારી માથે, એટલે હવે હું પેલા જેવો ગોપાલ તમને જોવા ન મળું તો તમે એમ નહીં માનતા કે મેં કઈક સેટિંગ કરી લીધું. મારે ફળ આવ્યા હોય ને આંબામાં, તો કેરીમાં તો ડાળ હેઠે ઝૂકે, ઊંચી ન હોય જાય કે તમારા તાકાત હોય તો આંબી લ્યો કેરી, એમ ન હોય. આંબો એમ ન કે, એ ઝૂકે કે જુઓ ભાઈ મારામાં ફળ આવ્યા, મંડો ખાવા. ગોપાલ ઇટાલિયાએ કીધું કે હવે મારે બુદ્ધિપૂર્વક વર્તવું પડશે, પેલા અપરિપક્વતાની જેમ નહીં.
એ શું કામ કીધું ખબર? એ એટલા માટે કીધું કે એને ખબર છે જો એ ચૈતર વસાવા જેવું વર્તન કરે તો વિધાનસભામાંથી સ્પીકર એક જ દિવસમાં એને સત્ર પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દે. બોલાય ટાપીને બેઠા હોય. ન રહે બાંસ ન બજે બાંસુરી. તમારા ગોકીરે અમથું ઈ તો કાયલ છે, સરકારને ખબર છે કે આ ભગવાન બચાવે આનાથી, પણ હવે ઘૂસી જ ગયા છે વિધાનસભામાં આવી ગયા તો છૂટકો તો નહીં, સ્વાગત તો કરના પડેગા.